નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગણિતમાં એકમ નંબર 7 જગ અને મગના સોલ્યુશનને જોઈશું. અહીંયા આપણને સમજ બાકી કરવાની કીધી છે. પહેલાં આપણે આ જે સમજ છે એને બાકી કરી લેવાની છે. એટલે કે અહીંયા જે આપણને 1 લીટર બરાબર 1000 મિલીલીટર એવી આપણે શીખવાના છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર અને 1 લીટરનો અડધો, ત્રીજો અને ચોથા ભાગની સમજ મેળવીશું. જોઈએ. પહેલાં અહીંયા પ્રશ્ન નંબર 1ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 1માં જોઈએ નંબર 1. તો નંબર 1ની અંદર 2 લીટર બરાબર ખાલી જગ્યા મિલી. તો 2 લીટર બરાબર અહીંયા જવાબ આવશે 2000. નંબર 2, એક શરબતના ગ્લાસમાં 250 મિલી શરબત શરમાય છે, તો 3 ગ્લાસનું કેટલું શરબત થાય? તો જવાબ આવશે બી 750. 500 મિલી વત્તા બરાબર ખાલી જગ્યા બરાબર 1 લીટર. એટલે કે ફરી 500 મિલીમાં કેટલા ઉમેરીએ તો થાય? તો 500 મિલીની અંદર બીજા 500 ઉમેરીએ તો 1 લીટર થાય. એટલે જવાબ એ. આગળ નંબર 4. નંબર 4ની અંદર જોઈએ તો 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 400 મિલી. તો જવાબ આવે છે સી. 200 મિલી દવા ભરેલી 1 સીસી છે, તો આવી 5 સીસીમાં કેટલી દવા થાય? તો એમાં જવાબ બને છે 1 લીટર. કારણ કે 200 હોય એટલે 2 પંચા 10 એટલે 1000 થાય. એટલે 1 લીટર. નંબર 6. 1 લીટર બરાબર 200 મિલી અને 3 લીટર 400 મિલી મળી કુલ કેટલું થાય? તો બંનેનો સરવાળો છે. 3 ને 1 4 અને 600. તો જવાબ આવે છે બી 4 લીટર અને 600 મિલી. 200 મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા 500 મિલી બરાબર 1. તો જવાબ આવે છે બી 300 મિલી. આગળ જોઈએ તો નંબર 8. નંબર 8ની અંદર 500 મિલી બરાબર ખાલી જગ્યા લીટર. તો જવાબ બને છે એ 1 લીટર બરાબર 500 મિલી એટલે અડધો લીટર થઈ જાય. 1000 મિલી એટલે 1 લીટર થાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર આપણે અહીંયા એક સૂચના આપવામાં આવી છે. એ સૂચનાને આપણે જોઈએ તો એવું કીધું છે, નીચે આપેલ વસ્તુઓમાં કેટલું પ્રવાહી સમાઈ શકે છે તેના માપન માટે યોગ્ય એકમ પર ખરાની નિશાની કરો. એટલે કે જેની અંદર લીટર સમાઈ શકે છે કે મિલીલીટર એ આપણે જણાવવાનું છે. ચલો જોઈએ એનું. તો અહીંયા પહેલાં 3 વસ્તુ આપેલી છે. એ 3 વસ્તુને આપણે જોઈએ તો એમાં મિલીલીટર સમાશે કે લીટર? તો પ્રથમ આપેલી છે ડોલ. તો એની અંદર લીટરમાં પાણી સમાય, એટલા માટે લીટરમાં ખરું કરીશું. ડોલ છે તો ડોલમાં પણ લીટરમાં જ પાણી સમાય, મિલીલીટરમાં ગણતરી થાય નહીં. એવી રીતે અહીંયા પાણીની બોટલ આપેલી છે તો એ મિલીલીટરમાં સમાય, એટલે આપણે એમાં મિલીલીટરમાં ખરું કરીએ છીએ. આગળ જોઈએ તો અહીંયા બીજી અલગ અલગ વસ્તુ આપી છે. એમાં વાટકી, તો વાટકીની અંદર મિલીલીટરમાં પાણી સમાય એટલે મિલીલીટર છે. ઇન્જેક્શનમાં પણ મિલીલીટરમાં જ પાણી સમાય. એવી રીતે અહીંયા તપેલી આપેલી છે તો તપેલીમાં પણ મિલીલીટરમાં પાણી ગણતરી થતી હોય છે. આગળ વાત કરીએ તો અહીંયા ફરીથી એક નાની પાણીની બોટલ આપેલી છે. તો પાણીની બોટલ છે એ મિલીમાં એની ગણતરી થાય છે. અહીંયા આપણને એક કેન આપેલું છે જેની અંદર તેલ હોય, પાણી હોય, ગમે ભરી શકાય, એ લીટરમાં ગણતરી થતી હોય છે. અહીંયા એક નાનું અમથું પાઉચ આપેલું છે તો એ પાઉચની અંદર મિલીલીટરમાં ગણતરી થતી હોય છે. છેલ્લે અહીંયા આપેલું છે એક નાનો અમથો મગ, જેને આપણે ટબ કહેતા હોઈએ છીએ, નાહવા માટે લેતા હોઈએ છીએ. તો એના અંદર પણ પાણી મિલીલીટરમાં સમાતું હોય છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3.
પ્રશ્ન નંબર 3ની અંદર આપણને અહીંયા એવી સૂચના આપવામાં આવી છે કે 1 લીટર પૂર્ણ કરવા માટે ખાલી ખાના પૂર્ણ કરો. તો અહીંયા જે આ ખાના આપેલા છે એની અંદર બધામાં સરવાળો છે. એ સરવાળાથી આપણને જે આ લીટર બને છે એ લીટર બનાવવાનું હોય છે. તો અહીંયા આ 1 લીટર થવું જોઈએ. તો પહેલાં અહીંયા 500 છે, પછી 100 છે. તો આ ખાલી જગ્યામાં કેટલા કરીશું? તો કે 400 કરીશું તો એ જવાબ 1 લીટર આવશે. એવી જ રીતે અહીંયા 5 આવશે એટલે 5 મિલી ગુણ્યા આ ગુણાકારની નિશાની ગણવાની છે આપણે, કારણ કે આખો દાખલો સરવાળાનો છે એટલે સરવાળો નહીં લઈએ. એવી રીતે અહીંયા 300 મિલી વત્તા 300 મિલી, તો અહીંયા કેટલા કરીશું? તો કે 400 મિલી. તો અહીંયા 1 લીટર થઈ જશે. એવી રીતે અહીંયા આપણે આ પૂર્ણ કરવાનું છે. દરેક ખાનાની અંદર જે ખૂટતા છે એ મૂકવાના છે. અહીંયા આપણે જોઈએ તો આપણને અહીંયા 300 મિલી આપેલા છે, તો પછી અહીંયા આપણે 450 મિલી મૂકીશું. સામેની સાઈડની વાત થઈ ગઈ. હવે અહીંયા 300 મિલી આપેલા છે તો આપણે 700 મિલી લખવા જોઈશે. આગળ જોઈએ તો અહીંયા આપણને ખાલી આપેલું ત્યાં 250 લખીશું અને અહીંયા 750 આપેલું છે તો 1 લીટર થઈ જશે. એવી જ રીતે આમાં 200 લખીશું અને આમાં 200 લખીશું એટલે 200 200 400 ને 1 500 અને બીજા 500 ઉમેરીએ એટલે 1000 થઈ જાય. અહીંયા 250 આપ્યું છે, 250 આપ્યું છે અને 100 આપ્યું છે. તો અહીંયા 400 લખતા એ 1 લીટર થઈ જાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં આપણને જોડકા જોડો એવું કહેવામાં આવ્યું છે, જેમાં અ અને બ બંનેને સામસામેના જવાબ મેળવવાના છે. જોઈએ એની અંદર 1 લીટર 250 મિલી, તો કયો જવાબ આવશે? તો સામેથી આપણે એની અંદર જવાબ લઈ શકીશું 1250 મિલી લીટર. અહીંયા આપણને બી આપેલો છે તો એ બીની વાત કરીએ તો બીની સામે કયો જવાબ આવશે? તો કે એની સામે જવાબ આવશે પી, 300 મિલી વત્તા 3000 મિલી વત્તા 3000 મિલી. એવી જ રીતે નંબર 3, તો નંબર 3ની અંદર 3 લીટર અને 75 મિલી આપ્યું, તો 3 લીટર અને 75 મિલી માટે અહીંયા જવાબ આવશે 3075 મિલી. અને ચોથું છે 3 લીટર અને 750 મિલી, તો એની અંદર જવાબ આવશે 3750 મિલીલીટર. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર આપણને 250 મિલી કેટલી વખત કરીશું? તો ખાલી જગ્યા વખત બરાબર 1 લીટર બને. નંબર 1 જોઈએ 250 મિલીની અંદર જવાબ આવશે 4. ત્યાર પછી જે છે એની અંદર જવાબ 100 મિલી બરાબર 10 વખત કરીએ તો 1 લીટર બને. એવી જ રીતે 500 મિલી વત્તા 1500 મિલી બરાબર 2 લીટર થાય. અને ચોથા નંબરમાં જેની વાત કરીએ તો 3 લીટર વત્તા 450 મિલી બરાબર 3000 મિલી વત્તા 400 મિલી થાય. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 5ની અંદર આપણને અહીંયા 2 વસ્તુ આપવામાં આવેલી છે. એક છે ગ્લાસ અને બીજો જે છે એ પાણીની બોટલ આપવામાં આવી છે. તો પાણીના બોટલને જોઈએ આપણે તો અહીંયા ગ્લાસ અને પાણીની બોટલમાં પાણી ભરેલું છે, તો પહેલાંમાં બોટલ કરતાં ઓછું હશે કે પાણી વધારે સમાય? તો અહીંયા જવાબ આવે છે ઓછું. આગળ જોઈએ તો અડધો લીટર બરાબર કેટલા થાય? તો કે અડધો લીટર બરાબર 500 મિલી થાય.
પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપવામાં આવી છે એ જોઈ લઈએ આપણે. તો જયેશ અને વિપુલ બંને મિત્રો છે. આ બંનેના ઘરમાં એક અઠવાડિયામાં થતા પાણીના વપરાશની વિગતો નીચે આપવામાં આવી છે, જે અહીંયા આપણને આપેલી છે. આ જયેશના ઘરનો વપરાશ છે અને આ વિપુલના ઘરનો વપરાશ છે. એના આધારે આપણે જવાબ આપવાના છે. જોઈ લઈએ. તો એમાં પહેલાં જે દાખલો છે એની અંદર પ્રશ્ન આપણને એવો પૂછવામાં આવ્યો છે કે ભાઈ જયેશ છે એ જયેશના ઘરમાં વિપુલ કરતાં સ્નાન કરવા માટે કેટલું ઓછું પાણી વપરાય છે. તો વિપુલના ઘરની અંદર 148, જ્યારે જયેશના ઘરની અંદર 139 લીટર સમય વપરાય છે. તો બંનેનો બાદબાકી કરીએ તો જવાબ આવે છે 9 લીટર એટલું ઓછું પાણી વપરાય છે. આગળ વાત કરીએ તો નંબર 2. નંબર 2ની અંદર કહેશે કે કોના ઘરમાં પીવા માટેનું પાણી વધુ વપરાય છે, કેટલું? તો જયેશના ઘરનું આપણે ઉદાહરણ મુજબ લખવાનું છે. તો અહીંયા આપણે જયેશના ઘરનું લખ્યું, ત્યાર પછી વિપુલના ઘરનું પાણી લખ્યું. તો એમાં જયેશના ઘરમાં 120 લીટર અને વિપુલના ઘરમાં 115 લીટર. બંનેનો જ્યારે આપણે તફાવત કાઢીએ છીએ તો 5 લીટર થાય છે. તો જવાબની એવી નોંધ થશે કે જે પાણી છે એ જયેશના ઘરે પીવાના માટેનું પાણી વધુ વપરાય છે, 5 લીટર. નંબર 3 જોઈએ. તો નંબર 3ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જયેશના ઘર અને વિપુલના ઘરમાં કપડાં વાસણ ધોવામાં વપરાતા પાણીનો તફાવત કેટલો છે. જ્યારે તફાવત કહેવામાં આવ્યો હોય ત્યારે બાદબાકી કરવાની હોય છે. તો એવી જ રીતે જયેશના ઘરના કપડાં છે એની વાત કરી લઈશું, એનું પાણી, અને વિપુલના ઘરના પાણી એ બંને લખીએ તો જયેશમાં 248 લીટર અને વિપુલના ઘરમાં 221 લીટર, અને બંનેનો તફાવત થાય છે 27 લીટર. તો એ તફાવત આપણે 227 આવી ગયો છે. હવે જોઈએ નંબર 4. નંબર 4માં કીધું છે એ જે કોઠો આપે છે એના આધારે જ કે ભાઈ કોના ઘરમાં પાણી ઓછું વપરાય છે અને કેટલું. તો અહીંયા આપણે જયેશના ઘરનું કુલ પાણી લખ્યું 532 લીટર અને વિપુલના ઘરનું પાણી લખ્યું 505 લીટર. તો 27 લીટર છે એ તફાવત આવે છે. તો અહીંયા એવું કહી શકાય કે વિપુલના ઘરમાં 27 લીટર પાણી ઓછું વપરાય છે. નંબર 5. તો નંબર 5ની અંદર જોઈએ તો જયેશના ઘરે 2 અઠવાડિયામાં સુધીમાં પોતું કરવા માટે કેટલું પાણી જોઈશે. હવે 1 અઠવાડિયાનું આપેલું છે તો આપણે 2 અઠવાડિયાની વાત કરીએ તો બંને એક વખતનું અને બીજી વખતનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળી જાય. તો 1 અઠવાડિયામાં 25 લીટર, તો બીજા અઠવાડિયામાં પણ કેટલું હોય 25 લીટર. બંનેનો સરવાળો કરીએ તો 50 લીટર થાય છે. તો અહીંયા જવાબ મળશે 2 અઠવાડિયામાં પોતું કરવા 50 લીટર પાણી જોઈશે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર આપણને અહીંયા અલગ અલગ વસ્તુઓની વાત કરી કે સૂચના મુજબ રંગ કરો. હવે નંબર 1 જોઈએ. એમાં તો 1 લીટરની બોટલમાં નીચે દર્શાવેલા માપ મુજબ બોટલમાં ત્યાં સુધી મનપસંદ રંગ પૂરો. ઉદાહરણ તરીકે આપણને અહીંયા આપેલું છે, જોઈએ તો આ એરો 600 મિલીલીટર સુધીનો હતો એટલે 600 મિલીલીટર સુધી કલર પૂરેલો છે. એવી જ રીતે આપણે અહીંયા 400 મિલી સુધીનો એરો આપેલો છે તો આપણે 400 મિલી સુધીનું કરશું, અને અહીંયા જે 350 લખ્યું
એ આપણે 350 લખીશું. એવી જ રીતે અહીંયા 750 કીધું છે આગળમાં, તો આ જે 750 છે એ 800ની વચમાં આવે છે. એ 800ની વચમાં અહીંયા સુધી આપણે એને કલર પૂરીશું. અને છેલ્લામાં 900 છે, તો 900 છે એ 1 લીટર અને 800ની વચ્ચે આવે તો ત્યાં સુધી આપણે કલર પૂરીશું અને અહીંયા એની વિગત લખીશું. આગળ જોઈએ તો નંબર 2, રિઝવાન પાસે 1 લીટર મોસંબીનું જ્યુસ છે. જે આપણે અગાઉ કર્યું એવું જ કરવાનું છે. રિઝવાન પાસે 1 લીટર મોસંબીનું જ્યુસ છે. તે તેના 4 મિત્રોને સરખે ભાગે આપવા માગે છે. તો તેના દરેક મિત્રોને ભાગે આવતો નીચે આપેલા બીકરમાં દર્શાવો. તેમાં કેસરી રંગ પૂરવો. અહીંયા રંગ પણ કીધો છે, કેસરી પૂરવાનો છે. અહીંયા આપણને રિઝવાનનું જ્યુસ આપ્યું છે. જેમ રિઝવાનના જ્યુસની અંદર 1 લીટર છે તો 1 લીટર સુધી કલર પૂર્યો છે, એવી જ રીતે અહીંયા એના મિત્રના કીધું છે તો આપણે સરખા ભાગે કીધું. સરખા ભાગ કરવા હોય તો કેટલા કરવા પડે? તો કે એને 250 મિલીલીટર આપવું પડે. તો આપણે અહીંયા આ જે 250 મિલી છે એ અહીંયા થાય છે. અહીંયા જોઈએ તો 200ની વચ્ચે લેવું પડશે આપણે એક ઉપરનો એરો. આવા સરખા આપણે ચારે ભાગની અંદર કરીએ એટલે અહીંયા ચારેમાં આપણે કેસરી રંગ પૂરવાનો થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ સરવાળા કરો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે એ મુજબ આપણે સરવાળા કરતાં શીખવાનું છે. તો અહીંયા આપેલું છે પહેલું જ આડી લાઈનની અંદર 150 45 લીટર અને 380 લીટર આ બંનેનો સરવાળો આપણે ઊભો કરવાનો છે. તો ઊભો જ્યારે સરવાળો કરીએ છીએ ત્યારે 145 લીટર વત્તા 380 લીટર. તો અહીંયા આપણે 5 ને 5 5, 4 ને 8 12નો બગડો. અને અહીંયા ખાસ નોંધ યાદ રાખવાની છે, વધી ઉપર 1 અલગ દર્શાવી છે. ત્યાર પછી 1 ને 1 2, 2 ને 3 5. તો અહીંયા જવાબ થઈ ગયો 5. તો કુલ જવાબ આવશે 525 લીટર. અને બીજું એક ઉદાહરણ એવું આપ્યું છે કે જ્યારે લીટર અને મિલીલીટર બંને ભેગું આપેલું હોય ત્યારે એનો સરવાળો કેવી રીતે કરવો? તો એના માટે આપણે 2 ભાગ કરી દેવાના, 1 લીટરનો અને બીજો સાથે મિલીલીટરનો. અને એની અંદર પછી જે લીટર હોય એ લીટરમાં સંખ્યા લખી દેવાની છે અને મિલીમાં હોય એ મિલીમાં લખી દેવાની. અને ત્યાર પછી એનો જવાબ અહીંયા જે આવે એને આપણે લીટર અને મિલી બંને બોલી શકીશું. તો અહીંયા 80 લીટર આપેલું છે અને અહીંયા 34 લીટર આપેલું છે. તો બંનેનો સરવાળો થાય, પણ હંમેશા સરવાળો પાછળથી શરૂઆત કરવાનો હોય છે. જેથી જો આ પાછળની જે વાત છે એ પાછળના ખાનાની અંદર કદાચ પણ વધી આવે છે આમાંથી, તો એ વધી આમાં ચડે છે. આગળ જોઈએ દાખલા નંબર 1. દાખલા નંબર 1ની અંદર આપણને અહીંયા આપેલું છે 750 મિલી અને 318 મિલી. તો બંનેનો આપણે ઊભો સરવાળો કરીએ તો 750 મિલી અને 318 મિલી. તો જવાબ બને છે 1068 મિલીલીટર. આગળ જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2ની અંદર અહીંયા આપણને બંને એકમ લીટરમાં જ છે, 139 લીટર અને 781 લીટર. તો એનો જે સરવાળો કરવાનો છે 139 વત્તા 781 લીટર. તો એનો સરવાળો બને છે 920 લીટર. આગળ જોઈએ દાખલા નંબર 3. હવે અહીંયા જે આપણને ઉદાહરણમાં આપ્યું હતું એ ઉદાહરણ મુજબ અહીંયા બંને મિક્સમાં છે, 342 લીટર 500 મિલી અને 115 લીટર 345 મિલી. હવે આ બંનેનો આપણે હમણાં શીખ્યા એ મુજબ બંનેના અલગ અલગ લખી એનો સરવાળો કરવાનો હોય છે. એટલે કે અહીંયા લીટર અને અહીંયા લખીશું આપણે મિલીલીટર.
આવી રીતે બંને ખાના કરી અને પછી આપણે બંનેનો સરવાળો કરવાનો છે. સાદો સરવાળો છે તો 0 5 5, 0 4 4, 5 ને 3 8, 2 ને 5 7, 4 ને 1 5 અને 3 ને 1 4. તો આ થઈ ગયો જવાબ. એ જવાબને અહીંયાથી આપણે આ રીતે ખાનું કરી શકીએ છીએ. તો સરસ મજાનું ખાનું પાડી અને આપણે જવાબ કરી શકીએ. આગળ જોઈએ નંબર 4. તો નંબર 4ની અંદર આ જે બોક્સ બનાવ્યું છે એવી રીતે તમે પણ બોક્સ બનાવી શકો છો અને સરસ મજાની ગણતરી કરી શકો છો. તો અહીંયા કીધું છે 750 લીટર, 431 મિલી અને 175 લીટર, 178 મિલી એનો સરવાળો કરવાનો છે. તો અહીંયા જે રીતે બે ભાગ કરી દીધા છે એવી જ રીતે તમે પણ બે ભાગ કરી અને આનો સરવાળો કરી શકો છો અને નીચે પણ આ ખાનું કરી દેવાનું હોય છે. જોઈએ સરવાળો. તો સરવાળાને કીધું એમ આખો સરવાળો છે એ હંમેશા પાછળથી શરૂઆત કરવાનું હોય. તો 1 અને 8 9, એવી જ રીતે 3 ને 7 10 ની 0 વધી 1, 4 ને 1 5, 5 ને 1 6. તો અહીંયા જવાબ આવ્યો 6. અહીંયા 0માં 5 ઉમેરીએ તો 5, 7 ને 5 12નો બગડો વધી 1. તો 7 ને 1 8, 8 ને 1 9. તો 925 લીટર, 609 મિલીલીટર. દાખલા નંબર 5. દાખલા નંબર 5ની અંદર જોઈએ તો એમાં આપણને જે આપ્યું છે એ હમણાં કીધું એવી જ રીતે આપણે બોક્સ બનાવી દેવાનું છે. તો 338 અને 180 મિલી, 199 અને 498 મિલીલીટર. હવે એનો સરવાળો કરીએ છીએ. તો આ સરવાળાની અંદર હમણાં જેમ કીધું એમ પાછળથી શરૂઆત કરવાની. તો 0 અને 8 8, 8 અને 9 17નો સાતડો વધી 1, 1 ને 1 2, 2 ને 4 6, 8 ને 9 17નો સાતડો વધી 1, 3 ને 1 4, 4 ને 9 13નો તગડો વધી 1, 4 ને 1 5 ને 1 6 6. તો 637 લીટર અને 678 મિલીલીટર. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ઉદાહરણ મુજબ બાદબાકી કરો. અહીંયા આપણને ઉદાહરણ મુજબ બાદબાકી કરવાની કીધી છે. તો એ જોઈએ આપણે ઉદાહરણ મુજબ બાદબાકી. તો 750 મિલીમાંથી 434 મિલી, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક કદાચ હોઈ શકે કારણ કે નીચે આપણને આપેલું જ છે, અહીંયા મિલી લખેલું જ છે 434. તો 750 મિલી અને 434 મિલીની આપણે ઊભી બાદબાકી કરવાની છે. જેવી રીતે સરવાળામાં કર્યું એવી જ રીતે આમાં આપણે કરવાનું છે. અને ઊભી બાદબાકીની અંદર પણ જ્યારે મિલી અને લીટર બંને એક સાથે ભેગા થાય ત્યારે આપણે આવી રીતે બોક્સ જે હમણાં સરવાળો કર્યો એવી રીતે બાદબાકી પણ કરવાની છે. જોઈએ આપણે આગળ દાખલા નંબર 1. તો દાખલા નંબર 1ની અંદર આપણને અહીંયા આપવામાં આવ્યો છે 438 લીટરમાંથી 250 લીટર બાદ કરવાના છે. જોઈએ તો પહેલાં ઊભું લખી દીધું 438, પછી 250. હવે બાદબાકી કરીએ. 8માંથી 0 જાય તો 8, 3માંથી 5 જાય તો ના જાય, તો આપણે દસકો લેવો પડે છે. તો 4 ઉપરથી આપણે દસકો મેળવીએ છીએ. તો 4ને ચેકી ઉપર આવશે 3 અને બાજુમાં આવશે 10. તો હવે 10 અને 3 13 થઈ ગયા. તો 13માંથી 5 કાઢીએ તો જવાબ આવે છે 8. હવે આગળ બાદબાકી કરી. 3માંથી 2 જાય તો 1. તો અહીંયા આપણે જે જવાબ છે એ 188 લીટર આવે છે. નંબર 2. નંબર 2માં જોઈએ તો 780 મિલી અને 250 મિલી બાદ કરવાના છે. તો એ 780 મિલી ઓછા 275 મિલી. તો અહીંયા આપણને જોવા મળે બંનેની બાદબાકી કરવામાં આવી છે, જેમાં દસકો લેવા માટે તમારે આગળની સંખ્યા પાસેથી લેવો પડે
છે અને અહીંયા દસકો લઈ અને પછી એની બાદબાકી કરવામાં આવે છે. 10માંથી 5 જાય તો 5, દસકો લીધો એટલે 7માંથી 7 જાય તો 0 અને 7માંથી 2 જાય તો 5 વધે છે. આગળ નંબર 3, 245 લીટર 450 મિલીમાંથી 218 લીટર અને 250 મિલીલીટર આપણે બાદબાકી કરવાની છે. અહીંયા આપણે જે હમણાં કીધું એમ બોક્સ બનાવી દેવાનું અને લીટર અને મિલીલીટરને અલગ અલગ કરી દેવાના છે. જોઈએ એની બાદબાકી. તેની બાદબાકીમાં આપણે 0માંથી 0 કાઢીએ તો 0, 5માંથી 5 કાઢીએ તો 0 અને 4માંથી 2 કાઢીએ તો 2. એવી રીતે આગળની સંખ્યામાં જવાનું. તો આગળની સંખ્યામાં અહીંયા આપણે જોઈએ તો દસકાની જરૂરિયાત ઊભી થાય છે, કારણ કે 5માંથી 8 જાય નહીં એટલે ઉપર દસકો લીધો બાજુમાંથી અને અહીંયા 3 આવ્યા. હવે 15માંથી 8 કાઢીએ તો 7 વધે છે, 3માંથી 1 કાઢીએ તો 2 વધે અને 2માંથી 2 કાઢીએ તો 0 વધે. આગળ જોઈએ દાખલા નંબર 4. અહીંયા પણ આપણે એ જ બાદબાકી કરવાની છે દસકાવાળી, જેને તમારે આ રીતે બોક્સમાં લખવાનું છે અને ત્યાર પછી તમે એની ગણતરી કરી શકો છો. 0માંથી 0 જાય છે તો 0, 0માંથી 3 જાય નહીં એટલે દસકો લેવા માટે આપણે 6 વચ્ચે 7 પાસેથી દસકો લઈએ એટલે, અને 10માંથી 3 જાય તો 7, 6માંથી 6 જાય તો 0. એવી જ રીતે અહીંયા 0માંથી 0 જાય તો 0, 8માંથી 2 જાય તો 6 અને 1માંથી 1 જાય તો 0. આગળ ગણતરી કરીએ નંબર 5. નંબર 5માં અહીંયા જોઈએ તો આપણે કન્ટિન્યુ જે બોક્સ બનાવીએ છીએ બોક્સ બનાવતા શીખી જવાનું છે અને એમાંથી પછી બાદબાકી કરવાની છે. આ બાદબાકીની અંદર 650 ઓછા 200 ને 488 તો જવાબ આવે 162 અને 382 ઓછા 428 તો જવાબ આવે 404. તો આ રીતે આ જવાબ બને. હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર અહીંયા આપણને એક વ્યવહારિક કોયડો આપ્યો હોય એનો ઉકેલ કરવાનો છે. તો જોઈએ એમાં પહેલી વાત કરી છે માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો. જોઈએ ગોપાલ પાસે રહેલી 1 લીટરવાળી પાણીની બોટલમાંથી 300 મિલી પાણી પીધું અને તેના મિત્ર યુગે 250 મિલી પાણી પીધું હોય તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે. તો આપણે અહીંયા પહેલાં સરવાળો કરવાનો છે અને ત્યાર પછી આપણે એમાંથી જે જવાબ આવે એનો બાદ કરવાના છે. આગળ જોઈએ નંબર 2. તો નંબર 2 જે છે એ નંબર 2ની અંદર આપણે અહીંયા રકમ વાંચીએ કે રાજુભાઈ શરબતની દુકાન ચલાવે છે. તે એક ગ્લાસ શરબત બનાવવા માટે 200 મિલી પાણીનો ઉપયોગ કરે છે. આવતીકાલે તેને 45 ગ્લાસ શરબત બનાવવાનો ઓર્ડર મળેલ છે. તો રાજુભાઈએ કેટલું પાણી પીવું જોઈશે. તો અહીંયા આપણે જોઈએ તો એમાં આપણે 200 × 45 કરવાના છે અને એનો જવાબ આવશે 9000. તો રાજુભાઈને 9 લીટર પાણી જોઈશે, કારણ કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે એટલા માટે. આગળ નંબર 3. નંબર 3માં જોઈએ તો નંબર 3ની અંદર પ્રવીણાબેન દરરોજ ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે છે. જો એક ટોકન ડેરીમાં કાઉન્ટર ઉપર આપતા અડધો લીટર દૂધ આપે છે તો પ્રવીણાબેને દરરોજ કેટલું દૂધ ખરીદે છે. તો એ નીચે મુજબ આપણે કરી શકીએ છીએ આવી રીતે. તો એમાં આપણે ગણતરી કરી અને અહીંયા ગુણાકાર કરવાનો અને એના આધારે આપણને અહીંયાનો જવાબ મળે છે. નંબર 4. તો નંબર 4ની અંદર એવું કીધું છે દયાની પાસે 2 લીટર દૂધ છે, તેમાંથી 500 મિલી દૂધ સકીનાને અને તેનાથી અડધું દૂધ દિયાને આપે છે. તો હવે દયાની પાસે કેટલું દૂધ વધ્યું હશે. તો આપણે અહીંયા સકીના અને દયા જે દિયા છે એના દૂધનો સરવાળો કરી
શું? અને ત્યાર પછી કુલ દૂધ છે એ કુલ દૂધમાંથી આપેલું દૂધ છે એ બાદ કરીએ અને પછી વધેલું દૂધ મળે છે. તો આવી રીતે એની ગણતરી કરવાની થાય છે. પહેલાં આપણે કરીશું સરવાળો અને ત્યારબાદ કરીશું બાદબાકી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. તો એની અંદર કહેશે કે એક દુકાનમાંથી અશ્વિન 5 લીટર 700 મિલી કેરીનો રસ તથા મનીષા 8 લીટર અને 180 મિલી કેરીનો રસ ખરીદે છે. તો બંનેનો થઈ કુલ કેટલો કેરીનો રસ થાય? તો અહીંયા આપણે જોઈએ તો 1 લીટર બાજુમાં અને બાજુમાં મિલીલીટર એ રીતે બે ભાગ કરી અને પછી આપણે ગણતરી કરી શકીએ છીએ. સીધો જ સરવાળો છે. કારણ કે અહીંયા કુલ કીધું, જ્યારે કુલ કીધું હોય ત્યારે સરવાળો કરવાનો થતો હોય છે. નંબર 6 જોઈએ તો એક જગમાં 5 લીટર પાણી ભરેલું છે. તેમાંથી 250 મિલી ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? હવે જુઓ અહીંયા આપણે 1 લીટરમાં 1000 લીટર કીધું, તો 5 લીટરમાં કેટલું થાય? 5000. તો હવે એનો ભાગાકાર કરવાનો, 5000 ભાગ્યા 250. તો અહીંયા 0 ઉડી જશે અને 25 દુ 50 એટલે 50 જતા રહે અને એની પાછળની એક 0 મૂકીએ એટલે 20 વધે. તો અહીંયા 20 વધ્યા તો આપણે કહી શકીએ કે 20 ગ્લાસ ભરી શકાય. નંબર 7 દવાની એક શીશીમાં 350 મિલી દવા ભરેલી છે. તો આવી 15 શીશીમાં કેટલી દવા ભરાય? તો અહીંયા આપણને એવું ગુણાકાર કરવાની વાત છે, કારણ કે એક શીશી આપેલી છે એટલા માટે. તો આપણે ગુણાકાર કરીએ તો 350 ગુણ્યા 15 અને એનો ગુણાકાર જે આવે છે એ 5250. તો 15 શીશીમાં 5250 મિલી દવા ભરાય. નંબર 8ની અંદર કીધું છે કે કિરણના ઘરમાં એક મહિનામાં 5700 લીટર પાણી વપરાય છે. તો એક દિવસમાં કેટલું પાણી વપરાય? તો હવે અહીંયા આપણને એક મહિનાનું આપેલું છે. હવે એક મહિનાનું આપ્યું ને એના ભાગ્યા આપણે જે 700 લીટર આપેલું છે 5700 લીટર એના ભાગ્યા 30 દિવસ કરવાના છે. એટલે અહીંયા આપણે ભાગાકાર કરીએ તો ભાગાકારમાં 0 ઉડી જાય છે અને 3 વડે પછી 570 ભાગીએ તો 3 એકા 3 એટલે 2 વધે અને પાછળ 7 તો 9 તરી 27 એટલે થઈ ગયું 19 તરી 57 અને પાછળ 0 વધી અને 0 મૂકી દઈએ તો કહી શકાય કે એક દિવસમાં 190 લીટર પાણી વપરાય. અસ્તુ મિત્રો, આવજો.